टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. મહાદેવમ મહાયંતમ મહાધ્યાન પરાયણમ મહાપાપહરમ દેવમ મકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 17મી જૂન 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ્ધ ત્રીજ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પુનર્વસુ. યોગની વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ. અને જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજરોજ થાય તેઓની જન્મ રાશિ મિથુન રહેશે, જે પ્રમાણે તેના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ. મિથુન રાશિ સાંજે 8 કલાક અને 13 મિનિટ સુધી છે, ત્યારબાદ કર્ક રાશિ લાગુ પડશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. એ પૂર્વે જાણીએ આજના દિવસનું સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 5 કલાક અને 54 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 27 મિનિટ થશે. આજે રાહુ કાલમ બપોરે 12 કલાક 41 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 22 મિનિટ સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 56 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 50 મિનિટ સુધી છે. આજના દિવસે રંભા વ્રત થઈ રહ્યું છે. આજના દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે તમારા ખર્ચાઓને તમારે મર્યાદિત રાખવાની જરૂર બની રહેશે. આજે ગૃહ નિર્માણ સંબંધિત કોઈ કાર્ય હશે તો સંપન્ન કરી શકાય એવા પણ ગ્રહચક્ર બની રહ્યા છે. અધિકારી તરફથી તમને સહાય મળવાની સંભાવનાઓ છે, એટલે દિવસ તમારા માટે એ રીતે શુભ સાબિત થશે. કોઈ જૂના મિત્રોની મુલાકાતના આજે યોગો બની રહ્યા છે, જે આપના જીવનમાં આનંદ અને ઉત્સાહ ભરી શકશે. આજે પારિવારિક સંબંધો પણ તમારા મજબૂત બનતા જોવા મળે એ પ્રકારની ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ સારો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે પીળો રંગ છે. કોઈ પણ રીતે આ પીળા રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે અન્નદાનની સેવા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજે કોઈ પણ પ્રકારના જોખમી કામથી બચવું એ આપના માટે હિતવર છે. કાર્ય પૂર્ણ કરવામાં આજે થોડી મુશ્કેલીઓ આવી શકે. સમયસર તમે તમારા કામને આજે પૂરા નહીં કરી શકો એ પ્રકારના ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. નાણાકીય વ્યવહાર આજે ગંભીરતાથી લેવો. આજે છેતરપિંડીના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. નજીકના લોકો કોઈ વાતથી તમારી કોઈ વાતથી દુઃખી થઈ શકે
એવા પણ ગ્રહચક્ર છે. તો આજે તમને વ્યવસાયમાં લાભ મળવાની પણ સ્થિતિ છે. એટલે એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ જોવા મળી રહ્યો છે. ઉપાય કરવા કલ્યાણકારી સાબિત થઈ શકે. આજે આપના માટે શુભ રંગ કેસરી રહેશે. ઉપાય આજે પક્ષીઓને ચણની વ્યવસ્થા કરી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત ફળદાતા બની રહેશે. આજે કાર્યમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે. જો સાવધાની સાવચેતી સાથે કામ કરશો તો નિશ્ચિત તમારું કાર્ય સંપન્ન થશે. આજે આર્થિક નુકસાન કે છેતરપિંડીના પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે, તો સતર્ક રહેવું, સાવચેત રહેવું આપના માટે હિત કરશે. કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો પણ આજે તમારે સામનો કરવો પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે. કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હશે તો ત્યાં સફળતા મળી શકે એવી પણ ગ્રહ સ્થિતિ છે. એટલે એકંદરે મિશ્રિત ફળદાતા દિન છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે પોપટી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવહ રહેશે. ઉપાય આજે મગનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની આ ચતુર્થ કહેતા ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે ખૂબ જ ધીરજથી આજનો દિવસ પસાર કરવો, શાંતિ સાથે દિવસ પસાર કરો, શુભ રહેશે. ખોટા નિર્ણયથી ક્યાંક નુકસાન થઈ શકે, એટલે નિર્ણયો કોઈનું નુકસાન કરવા માટે ન લે એ પ્રમાણે ધ્યાન રાખવું હિતાવહ રહેશે. માનસિક તણાવનો પણ આજે તમારે સામનો કરવો પડી શકે એવા પણ ગ્રહચક્ર છે. આરોગ્યની બાબતમાં થોડીક સંભાળ રાખવાની જરૂર રહેશે. આજે વાતાવરણમાં થતા બદલાવના કારણે આરોગ્ય કથળી શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. શત્રુઓથી સાવચેત રહેવાની જરૂર છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે લીંબુ પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ફળોનું સેવન કરવું હિતાવહ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની આ રાશિ બને છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયી કે ફાયદાકારક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. યુક્તિ દ્વારા તમે સફળતા પ્રાપ્ત કરી શકો. બુદ્ધિ ચાતુર્યનો પ્રયોગ કરી તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળ થઈ શકો એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. હરીફોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ તમારા દ્વારા થઈ શકે એવા પણ ગ્રહચક્ર છે. તો આજે સ્વભાવને શાંત રાખવો હિતાવહ રહેશે. ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. જો તમે ક્રોધ અને તમારી વાણીને મીઠી રાખશો કે નિયંત્રિત રાખશો તો દિવસ આપના માટે મંગલકારી બની શકે એમ છે. સાસરિયાઓ સાથે પણ આજે નાની મોટી તકરાર કે વિવાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે આમ દિવસ લાભ કરતાં પણ સામાજિક દ્રષ્ટિએ દિવસ પીડાકર જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની જે કરવા કલ્યાણકારી સાબિત થશે. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે કોઈ પણ દેવાલયમાં, ખાસ કરીને ગણેશજીનું હોય તો ઉત્તમ છે, પણ કોઈ પણ દેવાલયમાં શ્રમદાન કરવું હિતાવહ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ તમારા માટે લાભદાયી બની રહેશે, ફાયદાકારક છે. માતા પિતા તરફથી તમને સહયોગ મળવાના યોગો છે, લાભ થાય એવી ગ્રહ સ્થિતિ છે. જીવનસાથીને આજે શારીરિક પીડા થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. આજના દિવસે તમને ધંધામાં, તમારા રોજગારમાં લાભની સ્થિતિ જોવા મળી શકે, સારો લાભ થઈ શકે એવા પણ ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. તો પરિવારમાં કોઈ બાબતે
વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પીડાકર જોવા મળી રહ્યો છે. ઉપાય કરવા નિશ્ચિત લાભદાયક સાબિત થઈ શકે. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ઘેરો લીલો રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે ગાયોને લીલો ઘાસચારો પધરાવો આપના માટે હિતાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજના દિવસે તમારે લોભથી બચવાની જરૂર છે. લોભ, લાલચ, પ્રલોભન આજ આપને નુકસાન કરાવી શકે, એટલે સાવચેત રહેવું, આનાથી બચવું હિતકર છે. તમને પરિવારમાં માન સન્માન મળતું જોવા મળી શકે. તો અધિકારીઓ તમારા અધિકારો અને તમારી પ્રોપર્ટીમાં, તમારી સંપત્તિમાં પણ આજે વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ઘરે કોઈ મિત્ર અથવા મહેમાનનું અચાનક આગમન થશે જે આપના માટે આનંદની સ્થિતિ બનાવશે. આજના દિવસે ખુશીના સમાચાર પણ તમને પ્રાપ્ત થઈ શકે, એટલે એકંદરે તમારા માટે દિવસ અનુકૂળ છે, લાભકર્તા છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે મંગલપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે થોડીક સુવાસનો એટલે સુગંધિત પદાર્થનો પ્રયોગ કરવો, અત્તર, પરફ્યુમ લગાવવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ બને છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે મનમાં થોડી બેચેનીની લાગણીનો અનુભવ થઈ શકે છે. નિર્ણય લેવામાં મૂંઝવણનો અનુભવ થશે, દ્વિધામાં રહેશો. શિક્ષણની બાબતોમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. એટલા ફોકસ રહીને જેટલું ધ્યાન આપીને અભ્યાસમાં ધ્યાન આપશો એટલો જ આપને લાભ થતો જોવા મળશે. આરોગ્ય સંબંધિત આજે ધન ખર્ચ થઈ શકે એવા પણ ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો આજે પ્રેમી સાથે કોઈ વાતને લઈને વિવાદ થવાની સંભાવનાઓ છે. સ્વભાવ શાંત રાખો, હિત કરે છે. વાત કરીએ આપના આજના દિવસના ઉપાયો માટે તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગ આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે જલદાનની સેવા કરવી લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ બને છે ધન, કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ઉદર વિકાર એટલે પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણાઓ પણ આજે થતી જોવા મળી શકે. પરિવારમાં વડીલોની સલાહ લેવી પડી શકે. આજે વડીલોની સલાહ આપના માટે કલ્યાણકારી કે લાભકર્તા પણ બની શકે એવા ગ્રહવાન છે. વૈવાહિક દ્રષ્ટિએ દિવસ શુભ, કલ્યાણકારી એટલે આનંદદાયક બને. દાંપત્ય જીવનમાં સુખાકારી આજનો દિવસ જોવા મળી રહ્યો છે. તમારા સાસરિયાઓ તરફથી પણ તમને કોઈ ખુશી મળી શકે, કોઈ ખુશીના સમાચાર મળે એ પ્રકારના ગ્રહ ચક્ર બની રહ્યા છે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે ઉત્તમ દિવસ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ પિસ્તા ગ્રીન છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય આજના દિવસે લોકોની મદદ કરવી, જનસેવાના કાર્યો કરવા આપના માટે હિતકર સાબિત થશે. જી
તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયક ફળદાતા છે. આજે તમને આર્થિક લાભ મળે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આર્થિક સંકટો દૂર થતા જોવા મળશે. આજે તમને અચાનક કોઈ ભેટ સોગાદ મળી શકે એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. તો આજે તમે તમારા અટકેલા કાર્યોને પૂર્ણ કરવામાં સફળ થઈ શકો એવા પણ ગ્રહમાન છે. એટલે જે અધૂરા કામ છે, ઘણા લાંબા સમયથી તમારા કામ પૂર્ણ નથી થયા, એ કામ આજે થોડીક મહેનત કરવાથી સંપન્ન થઈ શકે. આજે તમારે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ પણ કરવા પડી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે દિવસ તમારા માટે મધ્યમ છે. ને વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થઈ શકે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ગાયના દૂધનું સેવન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની આ રાશિ છે કુંભ, કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ પુણ્યપ્રદ, લાભપ્રદા જોવા મળી રહ્યો છે. આજે સફળતા વ્યાપાર વ્યવસાયમાં કે તમારા પ્રોજેક્ટમાં તમને સફળતા મળી શકે, નફો મેળવી શકો સારામાં સારો એવા પણ ગ્રહચક્ર છે. શત્રુઓ આજે તમારી બુદ્ધિના વખાણ કરતા જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો વ્યાપારના સંબંધમાં આજે પ્રવાસની સંભાવનાઓ છે. બિઝનેસ ટ્રીપ આજે સંભવી શકે જે લાભ કરતા સાબિત થાય એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. કોઈ લાંબા ગાળાના રોકાણ વિશે આજે તમે વિચાર કરી શકો, ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. એ તમારા માટે ઉમદા, સુખપ્રદ, લાભપ્રદ બનતું જોવા મળી શકે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ, મંગલકારી, કલ્યાણકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. અને વાત કરી લઈશું હવે ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આછો શ્યામ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે લોટ અને બુરુ દ્વારા કીડિયારું પૂરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મી રાશિ છે મીન, કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ પણ નિર્ણય લેવાનો હોય આજે સમજી વિચારી સારા પાસા વિચાર કરીને નિર્ણય લેશો તો દિન આપના માટે કલ્યાણકારી બની શકે. આજે મનમાં શંકાની ભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે. નિર્ણયો અને કામને લઈને તમે મૂંઝવણ, પોતાના જ લીધેલા નિર્ણયોને અને પોતાના જ કાર્ય પ્રત્યે પણ તમે મૂંઝવણમાં રહી શકો કે યોગ્ય થયું કે ન થયું એ પ્રકારની ગ્રહસ્થિતિ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. આજે જીવનસાથી સાથે તાલમેલ જાળવવાની ખૂબ જરૂર છે. જો ત્યાં તાલમેલ નહીં જાળવો તો આપના બનતા કામ બગડી શકે છે. દિવસ આપના માટે શુભત્વવાળો જોવા મળી રહ્યો છે, પણ જો તાલમેલ જાળવ્યો હશે તો શુભત્વ બની રહેશે. વાત કરીએ નાણાકીય બાબતે તો આજે ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. જો ખર્ચ ઉપર નિયંત્રણ રાખવામાં નહીં આવે તો આપનું બજેટ બગડી શકે છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જે છે મધ્યમ પ્રકારનો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરી લઈ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ રૂપેરી છે. કોઈ પણ રીતે આ રંગ આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન દત્તની આરાધના કરવી. દત્તાત્રેયની પૂજા અર્ચના આપના આજના દિવસને મંગલકારી બનાવી શકે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 8 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. શનિ અને શુક્રનો આ યોગ છે.
આજે આધ્યાત્મિક વિકાસ તમારી અંદર જોવા મળી શકે, ધર્મમાં ભાવના બનતી જોવા મળી શકે. તો સાથે સાથે આજનો આપનો દિવસ સુખ અને શાંતિની સ્થિતિવાળો પણ બની રહેશે. એટલે આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે, મંગલકારી બની રહેશે. ખાસ કરીને આજના દિવસે શિવાર્ચન કરવું સામાન્ય રીતે આપના માટે મંગલપ્રદ બનતું જોવા મળી શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહા ઉપાયની. આજે રંભાવ્રત, રંભાવ્રત કે રંભા ત્રીજના રીતે ઓળખાય છે. જેઠ શુદ્ધ ત્રીજને રંભાવ્રત તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ વ્રત સ્ત્રીઓ પોતાના સુખ, સૌભાગ્ય અને દાંપત્ય જીવનમાં સુખાકારી માટે કરતી હોય છે. સંતાન સુખની પ્રાપ્તિ પણ આ વ્રત દ્વારા એમને થતી હોય છે. વ્રત જેઠ શુક્લ તૃતીયાના દિવસે કરવામાં આવે. મુખ્ય હેતુ છે આ કુંવારી કે પરિણીત સ્ત્રીઓ બંને આ વ્રત કરી શકે છે. પરિણીત સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય અને સંતાન સુખ માટે કરે છે, જ્યારે અપરિણીત કન્યાઓ એટલે કુંવારી કન્યાઓ યોગ્ય જીવન સાથીની પ્રાપ્તિ માટે આ વ્રત કરતી હોય છે. જેના વિવાહ થવામાં બાધાઓ આવતી હોય, વિઘ્નો આવતા હોય, તેવી કન્યાઓ આ વ્રત કરે તો નિશ્ચિત એના વિવાહમાં આવતા અડચણો જે આવતી, જે વિઘ્નો જે છે એ દૂર થતી જોવા મળશે. રંભા નામની અપ્સરા જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે આ સર્વાંગ સુંદર અપ્સરા પ્રગટ થઈ હતી અને આ જ દિવસે પ્રગટ થઈ હોવાને કારણે આ સર્વાંગ સુંદર સ્ત્રીના ઉત્પત્તિના કારણે સમસ્ત સૌભાગ્ય, ઐશ્વર્ય અને સૌંદર્યતાની દાત્રી કહેવાય છે. એટલે આ વ્રતની શરૂઆત કરવામાં આવી, જેના કારણે એના સદ્ગુણોની પ્રાપ્તિ થઈ શકે આ વ્રતના દ્વારા. આ વ્રતની પૂજામાં ખાસ કરીને મા પાર્વતીને 16 શૃંગારની સામગ્રી પ્રદાન કરવામાં આવતી હોય છે અને માતાજીના આશીર્વાદ લઈ વ્રત રાખવામાં આવે, માતાજીની પૂજા કરવામાં આવે, કુળદેવીની આરાધના કરવામાં આવે અને રંભાના આશીર્વાદ એટલે રંભા વ્રતમાં મા પાર્વતીની પૂજા, રંભાની પ્રતિમા અથવા યંત્ર સ્થાપિત કરીને પણ પૂજન અર્ચન કરી શકો. આમ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. અને હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આપના આજના દિવસને મંગલકારી બનાવશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. આ ગણેશ ગાયત્રી મંત્ર છે. આ મંત્રની એક માળા પૂર્વાભિમુખે બેસી જપ કરો. શક્ય હોય તો દુર્વાદલ ભગવાન ગણેશને અર્પણ કરો અને કામ પર નીકળતા પહેલાં એ દુર્વાદલ પોતાના પર્સમાં, પોતાના પોકેટમાં મૂકીને નીકળો. નિશ્ચિત આપનો દિવસ શુભ, કલ્યાણકારી, મંગલકારી બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.